વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ બધાય મજામાં હશો. જય શ્રી કૃષ્ણ બધાને. તો વાગી ગયા છે 8:30. 8:30 ઉપર થોડું ઘણું થઈ ગયું છે એટલે આપણે 9 રાખીએ છીએ. તો કામ બધું થઈ ગયું છે અને હું નાવા જતી હતી પણ કેમ કે કપડાં ધોઈને બધું ધોઈને ભીની થઈ ગયું હોય ને એટલે પછી હું બીજી વખત નાહી લઉં. પણ મેં કીધું લાઈ બ્લોગ ઉતારી લઉં. આજે થોડુંક દિવસ મારી માટે ખરાબ છે, ચેતન માટે પણ ખરાબ છે. ખરાબ એટલા માટે છે કે ઉઠતા વેત જ મને વોમિટિંગ ચાલુ થઈ ગઈ હતી. શી ખબર હવે હું હોય કોને ખબર. માથું અતિશય દુખે છે એટલે આજે બહુ જ દિવસ જવાનો છે ખરાબ. ચેતનને એવું થયું, ચેતનને ઉલટીઓ થઈ હતી એટલે એને પણ થોડુંક ઓલું છે પણ મારે સારું છે. મને છે ને આમ લેવલ આવી જાય અને એના પપ્પાને તો લેવલ ન આવી. ખાવાનું બંધ કરી દે. શી ખબર હવે એને ગળામાં દુખવા મળે એટલે જમે નહીં. મને સારું ગળામાં ને એવું કંઈ થતું નથી, ખાલી માથું દુખે છે. અને ધ્રુવી નેન્સી બે ચા ભાખરી. ધ્રુવી નાહી ધોઈ લીધું છે હે ને ધ્રુવી? એટલે નાહી ધોઈ અને સીધી હજુ આવી છે જો કપડાં રેડી કરીને. ધ્રુવી જય શ્રી કૃષ્ણ. એટલે એ બે ખાવા સિરાવા બેસી છે. શું છે નાઇટી પકડીને ઓલું નું એ મેં જમી લીધું છે ગુરુ માતાજીના દર્શન. તો જો ચાવનમાં આપણે દર્શન કરી લ્યો અને હેસ યુઝ માધવ છે નહીં પણ બાકી માધવ તો જશે જ નહીં. જ્યાં સુધી માધવ નહીં આવે ત્યાં સુધી માધવ થાય હે ને તું. તો ના બેટા હું થાકી ગઈ છું ને હું છું બી નહીં, મારે નાવા જવું છે એટલા માટે બસ આ જ છે. અને આજે કામ બહુ જ બધા છે તો આજે મને એવું લાગે ને તો નોટ કરી લઉં બધું કામ, કેમ કે છે ને પછી કામ મારે રહી જાય છે. તો નોટ એટલા માટે કરું કેમ કે ભૂલાઈ ન જાય. તો જો પહેલાં તો આ બે બાસકા જોયા હશે, તમે નથી જોયા બતાવી દઉં. એ છે ને છોકરાઓના ચોપડા બધા વધારાના ને એ બધી બુકો ને બધું વધારાનું બધું ભંગારમાં દેવાનું છે. પ્લસ ધ્રુવીની વસ્તુ બધી લેવા જવાની છે, ચોપડાની ને બધું નેન્સીની વસ્તુ લેવા જવાની છે. જો એ લેવા જવાનું કામ આજે નહીં થાય તો 2-3 દિવસ પછી પણ એ કરવાનું છે. બેગ બધા રેડી છે છોકરાઓના, સરસ છે. જો કોઈ પણ ધ્રુવીને નેન્સી અમારી થોડીક વસ્તુઓ આડાવડી ચલાવી લે પણ ધ્રુવી ચલાવતી નથી કેમ કે તમને ખબર હશે એ પાપાની પરી છે. તે પાપાની પરીને થોડુંક મોડું પણ ન ચાલે એટલા માટે એની માટે જો એવું લાગશે તો બેગ લેવાની છે. અને તમને ખબર તો હોય સ્કૂલ ખુલતાની બુક બાઇડિંગો ને બધું એવું બધું જો લાગશે તો આજકાલમાં જ, કેમ કે હવે દુકાને થોડાક દિવસમાં લોટ આવ્યો છે એટલે દુકાને જવાનું છે. એટલે નેન્સીને કહું કે આપણે બે છે ને આજે જેટલું કામ પતે એટલું પતાવી લઈ. થોડીક આમ ઝૂણું આમ દુખતું પછી થોડોક સમય થાય ને એટલે વધારે એકદમ જોરથી ઝાટકો ન આવે એટલે દુખવા. અને આપણે જ્યાં કોમ્પ્યુટર છે એ નાની રૂમમાં જવા દેવાનું છે. અને હા, લગ્નની સીડી હું બતાવીશ એટલે કે મારા કોમ્પ્યુટરમાં સ્પીકરનો વાંધો છે એટલે અવાજ નથી આવતો. પછી જેમ જેમ સમય જશે એમ હું એક વખત લગ્નની સીડી બતાવીશ, મારી મેમરીઝ એટલા માટે. તો એ બધું મને સીડી જોવાનું એટલે એમ કેમ મને દાંત આવ્યાના મારા લગ્નનું એટલું બધું નહીં પણ એમાં મારા પપ્પા છે એ જોવાનું કંઈક અલગ જ એમ કે હોય ને આપણને એમ થાય કે આપણા મા બાપને જોઈએ એમ. મમ્મી કેવા મસ્ત લાગે છે, ગોપી પછી પપ્પા, એટલે એ બધું જોવાની મને બહુ ગમે છે. એટલે હું સીડી તો મૂકીશ. અને બધાને કોંગ્રેચ્યુલેશન્સ. 444 સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે. તમારા લાઇક શેર સબસ્ક્રાઈબની મારે ફૂલ સપોર્ટ છે એટલે તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આજે તો જમવાનું કાંઈ નક્કી નથી કેમ કે ચેતન જમવાના છે નહીં, કેમ કે એને વોમિટ થાય ને એટલે એને ગળામાં દુખવા મળે ને એટલે ખાવાનું બંધ કરી દે એકાદ દિવસ 2 દિવસ જેવું. તો પણ હવે જોઈએ શું બનાવશું નહીં. એટલે અમારે તો કંઈક ચટર પટર બનાવી નાખશું
મને જો માથું આ બધું દુખે છે, એટલે જોશું શું બનાવશું શું નહીં. ગુવાર પડ્યો છે, ચોળી પડી છે, દૂધી પડી છે. દૂધી તો હર વખતે કહું દૂધી પડી પણ દૂધીનો મેળ જ આવતો નથી. હું જઈ દૂધી લાવું ને તે 2-3 રીઝનથી લાવું. એક તો હાંડવો, દૂધી ચણાની દાળનું શાક, અને કાંઈ ન થાય ને તો માથામાં નાખવાનું. તો લગભગ જો આજે એવું લાગશે ને તો મને માથું દુખે છે ને તો દૂધી આપણે ખમણીને માથામાં નાખશું, જેથી કરીને ઠંડક પૂગે. અને હજુ તમારી જોડે વાતો જ કરતી હતી ત્યાં ચેતન આવી ગયા છે. એને થોડીક બિચારા ભાખરી નથી ખાધી, જોડે કીધું તમને શીરો બનાવી દઉં ઘઉંના લોટનો. તો કે હા બનાવી દે ને. કેટલા ચટોરિયા છે. મસ્ત મજાનો શીરો બની ગયો છે. હાલો ખાવા. થઈ ગયા છે 9:05 રાતના, અને હજુ જસ્ટ હું આવી છું દુકાનેથી. કાંઈ નહીં, એનામાં તો છે. તો 9:05 મિનિટની વાર હતી ત્યારે આવી હતી. એટલે મેં આવી અને પાણી નહોતું પીધું. પહેલાં ખીચડી મૂકી દીધી, કેમ કે ખીચડી ઇમ્પોર્ટન્ટ. તો ખીચડી મૂકી દીધી. પહેલાં હું લોગ ઉતારી લઉં ફટાફટ લોટ બાંધી દઉં ભાખરીનો. તમને ખબર પડી જ ગઈ હશે, મેં શોર્ટ વિડીયો મૂક્યો તો ચેતનને આજે મજા નથી. કેમ મજા નથી હું તમને એમ કીધું નહોતું, કેમ કે એ રાતે ગયા હતા બહાર જમી અને શી ખબર એને અમુક ખવાઈ ગયું, પ્રો લેવલ ખવાઈ ગયું હતું. એટલે આમ અહક જેવું થાય ને, એટલે અહક જેવું એને થા કરતું હતું. 1 સેકન્ડ બાપા. તો એને એમ બહુ ભાવ્યું છે, એટલે એણે ડબલ ખાઈ લીધું હતું. એટલે પેટમાં હલ થઈ ગયું. એટલા માટે એને રાતનું જ એને વોમિટિંગ જેવું થતું હતું. પછી સવારમાં ઉઠા એટલે શી ખબર એને ઉલટીઓ થવા મળી. પણ એ ખાવાનું ખરાબ નહોતું, મતલબ બહુ ખવાઈ ગયું હતું. એટલે આમ માઇન્ડમાં એમ હોય કે ઉલટી થઈ જશે. રાતે એમ જરીક હલે ને તો એમ કે મારથી બહુ ખવાઈ ગયું છે, ઉલટી થઈ જાય મને. એટલે મને એટલે જ એને થઈ હશે. ખાવાનું ખરાબ નહોતું, સારું જ એ લોકોને જમવા ગયા હતા. પણ મતલબમાં એવું એનું માઇન્ડમાં હતું ને કે ઉલટી થઈ જશે. એટલે એને ઉલટી થાય એટલે એને છે ને ગળામાં આમ શીખો સોજો આવી જતો હોય, કોને ખબર. એટલે એ ખાઈ પી કે નહીં, અને દાંત એના અંબાઈ જાય, અને એ જમે જ નહીં આખો દિવસ. એટલે અહીં લોતપોત થઈ જાય. દાંત મને એમ આવે છે કેમ કે મંદિરિયાની લાઇટ લબુક ઝબુક થઈ છે ને, એટલે એ સવારે ખાધા વગરના ભાખરી ખવાણીને ચા ઘૂંટડો પીને કે મને મારું બપોરે જમવાનું બનાવતી નહીં. પણ આપણને એવું થાય ને કે બિચારા ખાધા વગરના. એટલે પછી મેં એને શીરો બનાવી દીધો હતો કે હા હું શીરો ખાય. પછી શીરો એણે નહીં, અમે બધાએ ખાધો હતો. મને કેમ મજા નહોતી. એણે ખાધું હતું એટલે ઉલટી થઈ, મેં નહોતું ખાધું એટલે ઉલટી થઈ. એ બહાર જમવા જવાના હતા ને, એટલે છોકરીઓને મેં રાતે ખવડાવી દીધું. પણ મને છે ને શી ખબર, કાલે 11 હતી ને ભજન ગાવા જવાના હતા ને, એટલે હું જ્યારે ભજન ગાવા જાઉં ત્યારે ખાવું નહીં. કારણ કે મને એસિડિટીની થોડીક પ્રોબ્લેમ છે ને, એટલે મને પછી કોકની સામે ઓળખાર આવે ને ગમે નહીં, એટલે હું ખાવું નહીં, આવીને ખાવું. તો આવીને રાતે 11:30 જેવું થઈ ગયું હતું. એટલે મેં કીધું ખાવું નથી. એટલે ભૂખ્યા પેટે સૂઈ ગઈ. એટલે આખો સીધી ભૂખ્યા પેટે ખાવાનું મને એવું થાય. જો ટાઈમ ટુ ટાઈમ સવારે ચા નાસ્તો ટાઈમ ઉપર વયો જાય એટલે મને વોમિટિંગ જેવું થાય. એટલે મને થઈ હતી, એટલે મને મજા નથી. એટલે આજે આખો દિવસ મારે દુકાને રહેવું પડ્યું. બપોરે આવી હતી 12:30 પોળાક જેવું થઈ ગયું. ફટાફટ ખીચડી મૂકી તો એણે તો મને ના પાડી હતી, પણ તોય મેં કીધું લાઈ ખીચડી એને દહીં ખાશે મોડું દહીં લાવી હતી. એટલે ખીચડી દહીં એણે ખાધું પેટ ભરીને જેમાં. અને અમે ડુંગળીનું ખાવ્યું કર્યું હતું ફટાફટ. અને રોટલી તો બનાવવાની હતી ને, કેમ કે ભાખરી સવારની ચેતને નહોતું ખાધું, મેં નહોતું ખાધું. એટલે ભાખરી 3 પડી હતી એટલે ખાધું કરી નાખ્યું. અત્યારે 9 વાગે તમે જોવો એમ હું આવી છું. લગભગ છે
એટલા માટે છે ને અત્યારે ગાંઠિયાનું શાક કરીશ અને ભાખરી કરીશ અને હા બસ મરચાં તળી શાક લેવા ગઈ હતી. ધ્રુવી અને નેન્સી હતી દુકાને, હું પછી ગઈ હતી. અર્જન્ટમાં લોટ હતા એ મોકલવાના જ હતા. બેસી જાઉં આજ આખો દિવસ, એટલા માટે બસ આ છે. અને બસ બીજું કંઈ છે નહીં. ફૂલ સપોર્ટની જરૂર છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરજો કેવા વ્લોગ લાગે છે. મેં ઓલો હોરર ન કહેવાય પણ એવો એ વિડીયો ઉતાર્યો છે, પણ મને બીક લાગે છે કે મૂકું કે ના મૂકું. તમે મને કમેન્ટ કરજો, તમે કમેન્ટ કરશો ને તો મૂકીશ. અને આમાં હસવાનું થોડુંક આવે છે તો બી બહુ બીજાય છે. હજુ મેં ચેતનને બતાવ્યું નથી. એ ચેતન તો આવી ગયા છે અને અંદર રૂમમાં વયા ગયા છે. ખીચડી મૂકી દીધી છે અને ભાખરી ફટાફટ બનાવી નાખું. મને ગાંઠિયાનું શાક તો વાંયથી જઈ ખાવા બેસે થોડીક વાર હોય ને તો એ બનાવવાનું એટલે મજા આવે ગાંઠિયાનું શાક ખાવાનું. એટલા માટે એ છે. તો ચેતન એમ કે ખાવું નથી બિચારા મને જીવ વળે અને આપો ને એટલે ખાઈ લે. એટલે હું સુઝાવ કરી લઉં કે આ ન ખાઈ શકો તો કાંઈ નહીં, આ તો ખવાય ને એવી રીતે. એટલે પછી ખાઈ લે. પછી અત્યારે ના પાડતા હતા. મેં કીધું લાવો ને કે કરી દઉં તો કે હવે તો ખવાય છે. એટલે મેં કીધું ખીચડીને ગાંઠિયા શાક કે ના હો, મારે તો ભાખરી જ ખાવી છે. એટલે એનું સ્પેશિયલ રિકમેન્ડની હિસાબે મારે ભાખરી બનાવ આજે તો આમ ડિલેટ કરી નાખે જ ભાખરીને. અને સવારે તો મને એમ કે ને 9:30 વાગે તૈયાર જમવાનું, ભાખરી અને ખીચડી. તો હાલો જમવા. ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે, છેલ્લી એક ભાખરી રહી છે અને જમવા બેસી જઈ. ખીચડી 10 મિનિટમાં કેમ કે 10 મિનિટ જેટલી જ મેં વાતું કરી. ફટાફટ જમી લઈ એવા એંધાણ છે, કેમ કે કોઈક મહેમાન આવશે. હવે ફટાફટ ખાઈ અને કામ કરી લઈ, પછી મળી. બાય. કાલના વ્લોગમાં મળશું. જય શ્રી કૃષ્ણ બધાને અને બધાને શુભરાત્રિ. બધાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાય.